રાધનપુરમાં તાલિબાનીઓથી પણ બદતર સજા આપવામાં આવી છે। આ મામલો રાધનપુરથી સામે આવ્યો છે, જ્યાં તાલિબાનીઓ કરતાં પણ બદતર સજા આપવામાં આવી છે। રાધનપુરથી આ માહિતી મળી છે। વીજ થાંભલા સાથે બાંધીને એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે। રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે અને જાહેરમાં જ આ ઢોર માર માર્યાનો વિડીયો પણ વાયરલ થયો છે। મોબાઈલની ચોરી કરી હોવાની બાબતે આ યુવકને વીજ થાંભલા સાથે બાંધ્યા બાદ ઢોર માર માર્યો છે। બે યુવકોને બાંધીને ઢોર માર માર્યો હોવાનો આ વિડીયો રાધનપુરથી સામે આવી રહ્યો છે, જ્યાં ધોકા અને વાયરથી બેરહેમીથી આ યુવકોને માર મરાયો છે। 4 જેટલા ઇસમો આડેધડ આ યુવાનોને મારતા જ રહ્યા, ત્યારે આ વિડીયો રાધનપુર તાલુકાનો હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। મોબાઈલ ચોરી કરી હોવાની બાબતે આ માર મારવામાં આવ્યો છે। અહીં કાયદા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જાહેરમાં જ આ યુવકને માર મારવામાં આવ્યો છે। તાલિબાનીઓથી પણ બદતર સજા આપવામાં આવી છે। અહીં વીજ થાંભલા સાથે યુવકોને બાંધ્યા બાદ તેઓને ઢોર માર મારવામાં આવ્યો છે। ધોકા તથા લાકડીઓ વડે રાધનપુરમાં હાલ કાયદા અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠ્યા છે। યુવાનોને જાહેરમાં જ ઢોર માર માર્યાનો આ વિડીયો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મોબાઈલ ચોરી કરી હોવાની આશંકાએ આ યુવકોને માર મારવામાં આવ્યો છે। સૌપ્રથમ તેઓને વીજ થાંભલા સાથે બાંધ્યા બાદ બંને યુવકોને ઢોર માર મારવામાં આવ્યો છે અને જેનો વિડીયો વાયરલ થયો છે। ધોકા અને વાયરથી બંને યુવકોને બેરહેમીથી માર મારવામાં આવ્યો છે। કુલ 4 જેટલા ઇસમોએ આડેધડ આ યુવકોને માર માર્યો છે અને તેઓને મારતા જ રહ્યા। વિડીયો રાધનપુર તાલુકાનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। મોબાઈલની ચોરી કરી હોવાની આશંકાએ આ યુવકોને માર મારવામાં આવ્યો છે। રાધનપુરથી આ બેરહેમી ભર્યો વિડીયો સામે આવ્યો છે, જ્યાં તાલિબાનીઓથી પણ બદતર સજા આ યુવકોને આપવામાં આવે છે। ત્યારે કાયદો હાથમાં લેનારા યુવકો સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે અને કાયદા તથા વ્યવસ્થા ઉપર પણ અહીં સવાલો ઉઠી રહ્યા છે। યુવકોએ કાયદાને જ પોતાના હાથમાં લીધો છે અને બેરહેમીપૂર્વક જાહેરમાં જ ઢોર માર માર્યો છે। બે યુવાનોને મોબાઈલની ચોરી કરી હોવાની આશંકાએ આ યુવકોને માર મારવામાં આવ્યો છે। સૌપ્રથમ વીજના થાંભલા સાથે બાંધ્યા બાદ આ યુવકોને માર મારવામાં આવ્યો છે। તો રાધનપુરથી આ વિડીયો સામે આવ્યો છે। અનુમાન સેવવામાં આવી રહ્યું છે કે આ વિડીયો રાધનપુરનો છે। ધોકા અને વાયરથી આ બંને યુવકોને માર મારવામાં આવ્યો છે। કુલ 4 જેટલા ઇસમો આડેધડ આ યુવકોને મારતા જ રહ્યા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં નિર્દયતાપૂર્વક આ યુવકો અન્ય યુવકોને મોબાઈલની ચોરી કરી હોવાની આશંકાએ માર મારી રહ્યા છે। ઢોર માર મારવામાં આવ્યો છે। રાધનપુરથી આ વિડીયો સામે આવ્યો છે, જ્યાં કહી શકાય કે તાલિબાનીઓથી પણ બદતર સજા યુવકોને આપવામાં આવી છે। વીજ થાંભલા સાથે બાંધીને આ યુવકોને માર મારવામાં આવ્યો છે। રાધનપુરમાં હાલ કાયદા અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠ્યા છે। તો જાહેરમાં જ ઢોર માર મારવામાં આવ્યો છે। થોડા દિવસે જાહેરમાં જ આ યુવકો કાયદાથી બેખૌફ બની અન્ય યુવકોને માર મારી રહ્યા છે। ત્યારે કાયદાને હાથમાં લેનાર આ યુવકો સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। બંને યુવકોને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો છે। ચોરીની આશંકાએ, મોબાઈલની ચોરી કરી હોય તેવી આશંકાએ આ યુવકોને માર મારવામાં આવ્યો છે। લાકડી ધોકા વડે આ યુવકોને ઢોર માર મરાયો છે। વિડીયો રાધનપુર તાલુકાનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। મોબાઈલની ચોરી કરી હોવાની બાબતે આ માર મારવામાં આવ્યો છે। દ્રશ્યો રાજસ્થાનથી, દ્રશ્યો રાધનપુરથી સામે આવ્યા છે, જ્યાં વિડીયો વાયરલ થયો છે।